એક ઘડી સત્સંગ કરો, પણ એક ઘડી પણ ભાવથી કરો. ભગવાન નથી કહેતો કે તમે 24 કલાક મારું નામ લ્યો. જ્યારે લ્યો તમે ભાવથી લ્યો. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપજી નો એક પ્રસંગ છે. વિશ્વામિત્રની આ વશિષ્ઠજી મહેમાન થાય છે. વિશ્વામિત્ર એને જમાડે છે. જમાડ્યા પછી બ્રાહ્મણને દક્ષિણા દેવી જોઈ એટલે સાધુ સાધુને શું આપે? 1000 વર્ષનું તપ વશિષ્ઠજીને આપી દીધું. પછી વશિષ્ઠને ત્યાં વિશ્વામિત્ર મહેમાન થયા તો વશિષ્ઠે સ્વાગત કર્યું, જમાડ્યા. હવે એને દક્ષિણા દેવી જોઈએ ને, એટલે એને એક ઘડીનું પુણ્ય વિશ્વામિત્રને આપ્યું. વિશ્વામિત્રનું મોટું અવળું થઈ ગયું. શું કામ ખબર છે બેનું? અવળું મોટું થઈ ગયું. જેમ આપણે કોકને ત્યાં 5000 નો ચાંદલો કર્યો હોય અને આપણા દીકરાના લગ્ન થાય અને ઓલા 500 નો ચાંદલો કરે ને આપણે જોઈએ કે આપણે 5 દીધા ને 500, અને ત્યારે આપણું મોટું જે થઈ જાય એવું મોટું થઈ ગયું. તમને એક વિનંતી છે, મહેરબાની કરીને ચાંદલો લખી લ્યો અને પછી ફાડી નાખજો. 5-5, 10-10, 15-15 વર્ષ સુધી હાંચવી રાખે. જ્યારે ઓલાને ઘરે પાછું હોય ને પ્રસંગ ત્યારે ચોપડો કાઢે, એને કેટલા આપ્યા હતા. હે અરે એ જમાનો, એ મોંઘવારી અત્યારની 800 ની ડીશ થઈ ગઈ, 1000 ની ડીશ થઈ ગઈ. ઓલી 100 રૂપિયામાં પતી જતું હતું. વિશ્વામિત્રનું મોઢું ઢીલું જોયું. મેં એટલું બધું આપ્યું, મને કઈ ના આપ્યું. એ જ વખતે નારદજીનો પ્રવેશ. નારદજીને વાત કરી. નારદજી કે ચાલો મારી સાથે આપણે બ્રહ્મા પાસે જાય. કે એક ઘડીનું પુણ્ય વધારે કે 1000 વર્ષના તપનું પુણ્ય વધારે? ભગવાન એકબીજા ઉપર ખો કરતા હતા. અત્યારે આપણે ખો દઈએ ને એવું. એટલે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે મને ખબર ન પડે, વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે આપણને ખબર ન પડે, શંકર પાસે જાઓ. શંકર કે મને ખબર ન પડે, શેષનાગ પાસે જાઓ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શેષનાગ પાસે આવ્યા. નારદજીએ વાત કરી કે 1000 વર્ષનું પુણ્ય વધારે કે એક ઘડીનું પુણ્ય વધારે? એક ઘડી आधी घड़ी आधी में पुनिया, तुलसी संगत साधु की कटे कोटि अपराध. શેષનાગ કે બહુ ભાવથી સાંભળજો. આનો ફેસલો મારે કરવાનો હોય તો એક કામ કરો. આટલી મોટી પૃથ્વી મારી ઉપર છે, હે, હવે એ કોક થોડીક વાર ઊંચી કરી લ્યો તો હું ફ્રેશ થઈને જવાબ આપું. તો પેલા વિશ્વામિત્રને કીધું તમે લઈ લ્યો, માથે ઊંચી લ્યો. એટલે વિશ્વામિત્રે આમ કરીને ફરી હાથમાં પાણીની અંજલી લઈ અને મૂકીને એટલું કીધું, હું મારા 1000 વર્ષનું પુણ્ય આપું છું. હે પૃથ્વી, એક વેત અધર થઈ જા. ન થઈ. વારો આવ્યો વશિષ્ઠજીનો. વશિષ્ઠજી આવ્યા, અંજલિ લઈ પૃથ્વીને કીધું, હે પૃથ્વી, એક ઘડી સત્સંગનું પુણ્ય હું તમને અર્પણ કરું છું, તમે અધર થઈ જાઓ. અને એક ઘડીનું પુણ્ય અર્પણ કરું છું એમ કીધું. એ જ સાથે પૃથ્વી શેષનાગ ઉપર એક વેત અધર થઈ ગઈ છે, એટલું યાદ રાખજો.